તો આજથી 10 દિવસ સુધી મેઘરાજા ધડબડાટી બોલાવશે આ પ્રકારની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ પડી શકે આ તમામ માહિતી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। ભારે પવન સાથે મેઘરાજા મન મૂકીને વરસી શકે છે। તો આજ રાતથી સારા વરસાદની અસર શરૂ થશે। 28 જૂન સુધી સમગ્ર રાજ્યમાં સારો વરસાદ પડશે। ખેડૂતો માટે સારો હોય છે આદ્રા નક્ષત્રનો વરસાદ, ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે। 28 જૂન સુધી સમગ્ર રાજ્યમાં સારો વરસાદ રહેશે। ચોમાસાનું આગમન ગુજરાતમાં થઈ ચૂક્યું છે, પરંતુ હજી પણ કેટલાક એવા જિલ્લાઓ છે કે જ્યાં લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે। આપણી સાથે આગાહીકાર અંબાલાલ પટેલ ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું। એમને પૂછીશું કે આગામી સમયમાં ચોમાસું કેવું રહેશે। આપ જણાવો, આગામી સમયમાં ચોમાસું કેવું રહેશે? ખાસ પંચાંગ પ્રમાણે જો જોઈએ તો કેવું ચોમાસું રહેશે? હાલમાં આપણે જોવા જઈએ તો પવન વાહક નક્ષત્રમાં કેટલાક લોકો જોઈએ તો 17 થી 22 તારીખમાં ભારે તેજ પવનની ગતિ સાથે અને ગાજવીજ સાથે રાજ્યના ભિન્ન ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। કે પવનો બહુ ઘણા તેજ ગતિના છે અને આ પવનોની ગતિ આજ રાતથી થઈ જશે। આજ રાતથી લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ ખંભાત વગેરે ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં ગાજવીજ સાથે આજ રાતથી જ કેટલાકમાં વરસાદ થવાની શક્યતા રહેશે। 18મી તારીખથી ગાજવીજ વધશે, પરંતુ અન્ય યોગો જોઈએ તો બુધ આદ્રા નક્ષત્રમાં છે, શુક્ર આદ્રા નક્ષત્રમાં છે। જ્યારે શુક્ર અને બુધ આદ્રા નક્ષત્રમાં હોવાથી પવનની ગતિ તેજ રહેશે અને 17મી તારીખથી આ યોગ બની રહ્યો છે અને આ યોગમાં વરસાદ પણ થતો હોય છે। એટલે બુધ શુક્રના યોગો આજ રાતથી ગાજવીજ અને પવનની ગતિ સાથે યોગો કરશે। પરંતુ મૃગશિર નક્ષત્ર જે છે એમાં લગભગ આ હિન્દ મહાસાગરના નાકા ઉપર પવનની ગતિ તેજ રહેવી જોઈએ। અત્યારે દક્ષિણ ગોળાર્ધમાંથી હિન્દ મહાસાગરના નાકા પર પવનની ગતિ તેજ છે। મૃગશિરમાં ખૂબ જ પવન વાય તો આદ્રા નક્ષત્રમાં વરસાદ આવે। આ જે બાબતો છે એ પારંપરિક જ્ઞાન અને આપણું પ્રાચીન વર્ષા વિજ્ઞાન પ્રમાણે આપને કહું છું। બિલકુલ, આગામી જે આજથી જે વરસાદની જે પ્રક્રિયા ચાલુ થવાની છે એ કેટલા સમય સુધી રહેશે? કેટલા સમય સુધી વરસાદ રાજ્યમાં યથાવત રહેશે? ખાસ અમદાવાદ, ગાંધીનગરમાં શું પરિસ્થિતિ હશે? તારીખ 20 થી 28માં આદ્રા નક્ષત્ર આવે છે અને કહેવાય છે આદ્રા ને મેપાદ્રા, એટલે આ નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે। કારણ કે આદ્રા નક્ષત્ર વધુ વરસાદનું છે અને આદ્રામાં જ્યારે જેઠ વદમાં પંચક નક્ષત્ર આવે ત્યારે વરસાદનું જોર વધતું હોય છે અને કહેવાય છે કે પંચકામાં જૈન સાધુઓ વિહાર કરતા નથી, એટલે આ વખતે પંચકામાં પણ વરસાદ થવાની શક્યતા છે। પંચક એટલે પંચક નક્ષત્ર ચંદ્રનું, એટલે તારીખ 20 થી 28માં આદ્રા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે। આ વરસાદ રાજ્યના ઘણા ભાગમાં સારો થવાની શક્યતા છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો ઘણા ભાગોમાં થવાની શક્યતા છે। પણ આદ્રા નક્ષત્રમાં અને બુધ શુક્રના યોગોના કારણે આ જે બાબતો છે એ ભારે વરસાદ થશે। કોઈ ભાગમાં હળવાથી મધ્યમ, તો કોઈ ભાગમાં ભારે, તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ખેડૂતો માટે આ વરસાદ કેવો રહેશે? આદ્રા નક્ષત્રનું પાણી હંમેશા ખેડૂતો માટે સારું રહે, પરંતુ ત્યાર પછીનું જે પુનર્વસુ નક્ષત્ર આવે છે વખ, એનું પાણી સારું ગણતું નથી અને વખમાં પણ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે આપણે જોવા જઈએ તો જળદારી નક્ષત્ર નાળી અને પવનવાહક નક્ષત્ર નાળીના યોગો જોતા આ વખતે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે અને પવનની ગતિ એવી હશે કે કાચા મકાનના સાંભળા ઉડી જાય તેવી હશે। જી સપના। બિલકુલ, તો આગામી સમયમાં જે ચોમાસું, જે વરસાદ આવી રહ્યો છે એના કારણે ઘણા બધા લોકો તો ખુશ થશે, સાથે સાથે ખેડૂતો માટે પણ ક્યાંક રાહતના સમાચાર છે, કારણ કે જે પ્રમાણે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એ મુજબ વરસાદ ખેડૂતો માટે પણ સારો રહે તે પ્રકારની શક્યતા। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક।